પશ્ચિમ કચ્છમાં અને ખાસ કરીને કચ્છના નખત્રાણા, લખપત, અબડાસામાં વહેલી સવારથી 5 વાગ્યાથી ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે આમ જોઈએ તો પશ્ચિમ કચ્છના ભુજ, માંડવી, મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તે સાથે કચ્છના અંજાર અને ગાંધીધામમાં પણ ઝાપટા રૂપે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી 5 વાગ્યાથી નખત્રાણા બારે મેઘ ખાગા હોય એવી રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારના 5 વાગ્યાથી જે રીતે વરસાદ ચાલુ થયો હતો એ રીતે 5 થી 7ના વચ્ચે 4 ઇંચ અને 7 થી 10 વચ્ચે વધુ 2 ઇંચ આમ ને અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે। આમ નખત્રાણામાં સવારથી શરૂ થયેલો વરસાદ 1 વાગ્યા સુધી 7 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે। તે સાથે ગામડાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વાલકા, હરિપર બાજુ અંદાજિત 10 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો તે સાથે લખપત અને અબડાસામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। નખત્રાણા તાલુકાના વેસલપર, ખીરસરા, બિટારા વિસ્તારમાં ભારે નદી નાળા આવી ગયા છે અને ત્યાં પણ વરસાદ 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। તો આ ભારે વરસાદના કારણે નખત્રાણાને જોડતા મુખ્ય હાઈવે રોડ ભુજ, લખપત અને નખત્રાણા, અબડાસા બંને બાજુ ભારે વરસાદના કારણે વાહન વ્યવહારો અટવાયા છે। મથલ પાસે આવેલા ટોળિયા જ્યાં મોટો પુલ બની રહ્યો છે એ પુલની નદી 2 કાંઠે વહી રહી છે। તે સાથે સવારથી જ આ વરસાદના કારણે અહીં વાહન વ્યવહારો અટકાયા છે। આજે બપોરના 2 વાગ્યા સુધી આ જ પરિસ્થિતિ છે। તો ઉખેડા, બીટા વચ્ચે ભારે વરસાદના કારણે અહીં પણ નદી તૂટી જતાં અહીં પણ વાહન વ્યવહાર અટવાયા છે। તે સાથે અનેક ગામડાઓમાં તળાવો છલકાઈ ગયા છે। નેત્રા, કાદિયા, ટોળિયા, રસલિયા, ખોંભળી, મોટી તમામ વિસ્તારોના તળાવો ઓગની ચૂક્યા છે। રવાપર, ગડાણી, હરિપર, વાલકા, અય્યર, આમારા, મુરુ, દેસલપર, ઉગેડી, નાગવીરી, ખીરસરા એ વિસ્તારમાં પણ તમામ મોટા ભાગના ડેમો અને નાના ડેમો, તળાવો ઓગની ચૂક્યા છે। તો મથલ ડેમ પણ પૂરજોશમાં પાણી આવી રહ્યું છે। લગભગ આ વરસાદ જોતાં એવું લાગે છે એ પણ ડેમ ઓગની જવાની તૈયારીમાં છે। તે સાથે નખત્રાણાના નિરોણા વિસ્તારમાં મહંત અંશે જેટલો જોઈએ એટલો વરસાદ આજનો ઓછો છે, પણ તેમ છતાં વિરાણી, મોટી, અરલ, સુખપર, માધાપર એ વિસ્તારમાં પણ વરસાદ વરસી ચૂક્યો છે। કલ્યાણપર, આણંદપર, આણંદસર, મંજલ, માજીરાઈ તેમજ સાયરા, મોરગર, વિથોણ, દેવપર, બડલી, થરાવડા એ વિસ્તારમાં પણ ભારે વરસાદ સવારથી વરસી રહ્યો છે અને મોટા ભાગના તળાવો ઓગની ગયા છે અને વિથોણનું ઐતિહાસિક ખેતાબાપા તળાવ પણ ઓગની ગયું છે। તે સાથે પશ્ચિમ કચ્છના અબડાસામાં પણ ભારે મેઘ ખાગા હોય એ રીતે વરસાદ ગઈકાલે પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આજે પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે। કંડાઈ, મોથાળા, બીટા, તેરા એ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ વિસ્તારના તળાવો ઓગની ગયા છે અને ખાસ કરીને મીઠી ડેમ જે જીવન દ્વારા સમાન કહેવાતું અબડાસાનો એ પણ તળાવ મીઠી ડેમ ઓગની ગયો છે। લખપતમાં ડેયાપરનું ઐતિહાસિક તળાવમાં નવા નીર આવ્યા છે। ગડુલી, દોલતપર, માતાના મળ એ વિસ્તારમાં કોટડા મળમાં વરસાદ વરસી ચૂક્યો છે અને અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે। અબડાસા, લખપત અને નખત્રાણામાં ભારે મેઘ ખાગાની સાથે જે રીતે નખત્રાણાનો જે માહોલ છે એ તો આપ વર્ષોથી જોતા આવ્યા છો। આજે પણ સવારથી ચારે બાજુ પાણી જોવા મળ્યું હતું। જે બજારમાંથી નીકળતા 3 છેલા જે આજે પણ ફરી પાછા વરસતા અને ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા, જેના કારણે પ્રાચીનગર, મફતનગર, નવાનગર, જીલ સોસાયટી, મણિનગર તમામ વિસ્તારોમાં, આનંદનગર
વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખાસ કરીને અર્ચના સેન્ટ જેવી સ્કૂલ પાસે આવેલું શિવનગરમાં ભારે પાણીનો જે તમામ પાણી જે આવે છે એ ત્યાં જાય છે, જેથી ઘરોમાં પાણી ભરાયા હતા અને લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. એ વિસ્તારના અગ્રણી રાજેશભાઈ ભાલુનસાલીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આ વરસાદમાં આ જ પરિસ્થિતિ રહે છે આ વિસ્તારમાં, જેથી લોકોને ઘરોમાં પાણી આવી જાય છે અને ખાસ કરીને અર્ચના સ્કૂલનો જે રસ્તો છે, જે હાઈવેને જોડતો રસ્તો છે, તમામ બંધ થઈ જાય છે અને આ સ્કૂલો જેના કારણે પણ બંધ થતી જાય છે. આ વિસ્તારમાં નીચાણવાળો વિસ્તાર હોય અને આ વિસ્તારનું સમગ્ર ગામનું પાણી અહીંથી પસાર થાય છે, જેથી ઘરોમાં પાણી આવે છે અને લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. તમામ જે લખપત, નખત્રાણા, અબડાસાની તમામ નદીઓમાં ભારે પૂર આવી ગયા છે. રવાપર, નાગવીરને જોડતી નદી પણમાં પૂર આવી ગયા છે. તે સાથે અનેક જગ્યાઓમાં પાણીના કારણે સાપ જોવા મળી રહ્યા છે અને તે સાથે કચ્છનું ઐતિહાસિક ભુજનું હમીરસર તળાવમાં પણ નવા નીર આવ્યા છે. માંડવીની રૂકમાવતી નદીમાં ભારે પૂર આવતા બંને કાંઠે વહી નીકળી હતી અને લોકોને એને ખાસ નજારો જોવા ઉમટી પડ્યા હતા. તે રીતે માંડવીના બિદડા જે વિસ્તાર, ગઢશીશા વિસ્તાર તેમજ જે પણ વિસ્તાર હોય માંડવીના, એ વિસ્તારમાં તમામ રીતે વરસાદ આજે સવારથી વરસી રહ્યો છે અને ખાસ કરીને નખત્રાણા અને અબડાસા, લખપતમાં આજે સવારથી ભારે મેઘગાળા હોય એ રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે. રોડ રસ્તા બંધના કારણે અનેક એસટીઓ નખત્રાણામાં બસ સ્ટેશનમાં થોભવામાં આવી છે અને મથલ જે ટોડિયા પાસે જે પુલ છે એની અંદર ભારે પાણી આવતા રોડ રસ્તા બંધ થવાના કારણે આ એસટી વિભાગે પોતાની એસટી બસો અટવાઈ અને અહીં ઊભી રાખી દેવામાં આવી છે. તે રીતે લખપત અને અબડાસાને જોડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અહીં પણ એસટી તેમજ ખાનગી વાહનો અવર જવર કરતા નથી. આ વિસ્તારના મોટાભાગની સ્કૂલો બંધ કરવામાં આવી છે. આજે વરસાદના કારણે નખત્રાણાનો જે મુખ્ય છેલ્લો છે એ બારે ખાંગા હોય એ રીતે તમામ રીતે